નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુરના બોડેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો હતો। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વધી ગયેલી જોવા મળી હતી। નવાપુરા ગરોલ સહિતના વિસ્તારોમાં વાદળોનો ઘેરાવ અને પવન સાથે વાતાવરણ બદલાતા મકાઈ, તુવેર અને ઘાસચારા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી। બપોર બાદ અચાનક સિસ્ટમ બદલાતા ખેડૂતોમાં ચિંતા વધુ ગાઢ બની ગયેલી જોવા મળી રહી હતી। બોડેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જે ખેડૂતોના પાકમાં નુકસાનની ચિંતા વ્યાપી ગયેલી જોવા મળી છે। જે નવાપુરા ગરોલમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે, જે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। મકાઈ, તુવેરના પાકને નુકસાનની ભીતિ સર્જાયેલી જોવા મળી છે। જે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વધી ગયેલી જોવા મળી છે। જે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો, જે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। જે નવાપુરા ગરોલ સહિતના અનેક વિસ્તારોમાં વાદળો, ઘેરાવો અને પવન સાથે વાતાવરણ બદલાતા મકાઈ, તુવેર અને ઘાસચારા જેવા પાકોને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી જોવા મળી રહી છે। જે બપોર બાદ અચાનક સિસ્ટમ બદલાતા ખેડૂતોમાં ચિંતા વધુ ગાઢ બનતી જોવા મળી રહી છે। જે બોડેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જે ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ચિંતા વ્યાપેલી જોવા મળી રહી છે।